કેશોદના મંગલપુર ગામેથી 5 જુગારીઓને ઝડપી લેતી પોલીસ તાજેતરમાં જ પહેલગામ ખાતે બનેલી ઘટના અને ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવની સૂચનાથી અને સર્વેલન્સ સ્ક્વોડ કેશોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હોય ત્યારે અગતરાય ગામેથી મંગલપુર પાટે આગળ જતા એએસઆઈ શબીરભાઈ દલ તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ હમીરભાઈ ભાટિયા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા, વિમલભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા ખાનગી રાહે માહિતી મળી હતી કે મંગલપુર ગામે ખારાવાડી વાડી વિસ્તારમાં અર્જુનભાઈ લખમણભાઈ મિયાત્રાની વાડી ઓરડી બહાર ઢાળિયામાં રૂપિયાની હાર જીતનો 3 પત્તીનો જુગાર અમુક ઇસમો રમી રહ્યા છે. માહિતીની ખરાઈ કરી પંચોને બોલાવી સમજ આપી બાતમીના સ્થળે પોતા ગોળ કુંડાળો કરી રૂપિયાની હાર જીતનો 3 પત્તીનો જુગાર રમતા હોય અને પોલીસને જોઈ આઘા પાછા થવાનો પ્રયાસ કરતા જેમના તેમ બેસી રહેવાની સૂચના આપી પંચોની રૂબરૂમાં પૂછપરછ કરતા અર્જુનભાઈ લખમણભાઈ મિયાત્રા ઉંમર વર્ષ 38 રહેવાસી મંગલપુર, ભરતભાઈ ગોવિંદભાઈ ખટારિયા ઉંમર વર્ષ 44 રહેવાસી મંગલપુર, ધીરુભાઈ હમીરભાઈ સુત્રેજા ઉંમર વર્ષ 49 રહેવાસી મૂળિયાસા, મેરામણભાઈ માણનભાઈ ચીલડિયા ઉંમર વર્ષ 55 રહેવાસી મંગલપુર, રાયમલભાઈ જયસિંહભાઈ મરઠ તેમજ ઉંમર વર્ષ 54 રહેવાસી મંગલપુર પાસે કુલ રૂપિયા 4470 રોકડ રૂપિયા કબજે કરી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એએસઆઈ શબીરભાઈ દલ દ્વારા હાથ ધરવામાં આવી છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.